બોટાદ જિલ્લાના નવનિયુક્ત કલેક્ટર એમ. વોરાએ સાળંગપુર હનુમાનજી દાદાના દર્શન કર્યા, દાદાના ચરણોમાં શીશ ઝુકાવી ધજા ચડાવી પૂજન કરી આશીર્વાદ મેળવ્યા, જિલ્લાની સુખાકારી અને પ્રગતિ માટે પ્રાર્થના કરી. બોટાદ જિલ્લામાં આવેલ વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ ખાતે આજરોજ બોટાદ જિલ્લાના નવનિયુક્ત કલેક્ટર એમ. વોરાએ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાના દર્શન અર્ચન કરી ધન્યતા અનુભવી હતી. પોતાનો નવો પદભાર સંભાળ્યા બાદ એમ. વોરાએ પરિવાર સાથે ખાસ દાદાના આશીર્વાદ લેવા માટે સાળંગપુર ધામ પધાર્યા હતા. આ પ્રસંગે તેમણે પરમ પૂજ્ય હનુમાનજી દાદાના ચરણોમાં શીશ ઝુકાવી ભાવપૂર્વક પૂજન, અર્ચન અને આરતી કરી હતી. ત્યારબાદ તેમણે મંદિરના શિખર પર પરંપરાગત રીતે ધજા ચઢાવીને જિલ્લાની સુખાકારી અને પ્રગતિ માટે પ્રાર્થના કરી હતી. મંદિરના પૂજારી સ્વામી દ્વારા નવનિયુક્ત અધિકારીને રક્ષાસૂત્ર બાંધી, દાદાનો પવિત્ર પ્રસાદ, કિંગ ઓફ સાળંગપુરની પ્રતિમા આપીને તેમના સફળ કાર્યકાળ માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી અને રૂડા આશીર્વાદ આપ્યા હતા. આ મુલાકાત દરમિયાન મંદિર વહીવટી તંત્રના સભ્યો અને ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. વિપુલ લુહાર, ન્યૂઝ 14 બોટાદ.